પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થયેલું છે. તમને ખબર છે આ દેશને આગળ વધારવો હોય તો હવે પરિવહન શું કરવા જવાબદાર બનીએ કે ભાઈ પરિવહન, કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરોની લેવડ દેવડ છે, માણસોની અવર જવર છે, આ બધું પ્રોવાઈડ કરવા માટે પરિવહન એક માધ્યમ છે. પહેલાના સમયમાં છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, પહેલાના સમયની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે ટ્રાન્સફોર્મ થવું હોય તો વાર બહુ લાગતી, કારણ કે પહેલા સમયમાં કોઈ આવા આધુનિક યંત્રો નહોતા, આધુનિક વાહનો નહોતા. આજે વાહનો છે, રોડ રસ્તાઓ સારા છે, એના કારણે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી, આસાનીથી, સરળતાથી તમે પહોંચી શકો છો. બરાબર, કોઈ એક સ્થળેથી બીજા સ્થળ સુધી. તો પરિવહન એ બહુ જવાબદાર છે. અને વ્યાપાર તો આ એકબીજા સાથે જોડાયેલી વાતો છે. આજે આપણે ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરીએ, એક એક પોઈન્ટ આપણે આગળ વધારતા જઈએ. પહેલું છે પરિવહનનો વિસ્તારથી વર્ણન. પરિવહનના વિવિધ લાભ. સાહેબ, પરિવહનથી લાભ શું થાય જોઈએ. પરિવહન દ્વારા દેશના કુદરતી સંસાધનોનો, સાંભળજો, પરિવહન દ્વારા દેશના કુદરતી સંસાધનોનો પૂરો ઉપયોગ, કેવો ઉપયોગ? પૂરો ઉપયોગ કરીને દેશના આર્થિક વિકાસ સાધી શકાય. પરિવહનનો આપણા દેશની અંદર જે બધી વસ્તુઓ થાય છે એ બહાર પોગાડવા માટે પરિવહન જોઈએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુની લેવડ દેવડ આપલે કરવા માટે પરિવહન જોશે. તો એના માટે પરિવહન એ ઉપયોગી છે. પરિવહન દ્વારા ઉદ્યોગોનો કાચો માલ પહોંચાડી શકાય અને તેમાં તૈયાર થતા પાકા માલને બજાર સુધી લાવી શકાય. કોઈ ફેક્ટરી હોય, કોઈ ઇન્ડસ્ટ્રી હોય, કોઈ કારખાનું છે, એમાં કાચા માલ દ્વારા વસ્તુ બને છે. એ વસ્તુ બજાર સુધી પોગાડવા માટે પણ પરિવહન જોઈએ. બરાબર, પરિવહન જોઈએ. પરિવહનથી લોકો દેશમાં સરળતાથી, ધ્યાન રાખજો, લોકો દેશમાં સરળતાથી અને ઝડપથી આવન જાવન કરી શકે. હું કીધું? પરિવહનથી લોકો દેશમાં સરળતાથી, ઝડપથી આવન જાવન કરી શકે છે. પરિવહનથી દેશના પ્રદેશોને એકબીજા સાથે, પરિવહનથી દેશના પ્રદેશને એકબીજા સાથે સાંકળી શકાય છે. શું કરી શકાય? પરિવહનથી દેશના પ્રદેશોને એકબીજા સાથે શું કરી શકાય છે? સાંકળી શકાય છે. સમજણ પડે છે? ઓકે. પરિવહનથી ઔદ્યોગિકરણ, શહેરીકરણ જેવી પ્રક્રિયાઓને વેગ મળે. પરિવહનથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાવ તો ઔદ્યોગિક રીતે પણ દેશ આગળ વધી શકે. પહેલાના સમયમાં રોડ જ નહોતા, રસ્તાઓ નહોતા, પછી વાહનો નહોતા. સંસાધનો તો આપણી આગળ છે, કુદરતી સંપત્તિ તો આપણી આગળ છે, પરંતુ એનું પ્રોડક્શન દેશ દુનિયા સુધી પહોંચાડવું છે. આપણી કોઈ મેડ ઇન ઇન્ડિયાની બનાવેલી વસ્તુ વિદેશ સુધી પહોંચાડવી છે તો પરિવહનથી જ શક્ય બને. એક જગ્યાથી બીજી જગ્યાએ માલની આદાન પ્રદાન કરવા માટે, આવન જાવન કરવા માટે પણ પરિવહન ઉપયોગી બને છે. પરિવહનથી ગ્રામ્ય ઉત્પાદનોનો લાભ શહેરી લોકોને અને શહેરી ઉત્પાદનોનો લાભ ગ્રામવાસીઓને મળે. પરિવહનથી આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનો વિકાસ થયો છે. પરિવહનથી સગવડોથી પ્રવાસની પ્રવૃત્તિ અને પ્રવાસન ઉદ્યોગ પણ વિકસે છે. આગળ જોઈએ. પરિવહનનો વિસ્તૃત પરિચય આપો. પરિવહન એટલે, ભાઈ, પરિવહનનો મતલબ શું થાય? પરિવહનનો સમજૂતી આપો છે, તોડીને સમજાવો. પરિવહન એટલે શું? પરિવહન એટલે માનવી કે માલ સામાન અથવા તો બંને. હું કીધું? પરિવહન એટલે શું? એની વ્યાખ્યા શું? માનવી એટલે કે આપણે બધા માણસો, કે માલ સામાન, કોઈ પણ ચીજ વસ્તુ, કે બંને ને એક જગ્યાએથી બીજા સ્થળે, એક જગ્યાએથી બીજા જળે થતી હેરફેર, એને કહેવાય પરિવહન. કોઈ એક વસ્તુ છે, કોઈ માણસ છે, કોઈ મુસાફર છે, કોઈ વસ્તુ છે, એને એક લોકેશનથી બીજા લોકેશન સુધી પહોંચાડવા માટે જે વચ્ચેનું માધ્યમ છે એ પરિવહન.
પરિવહન પદ્ધતિના પ્રકાર, તકનીકી વિકાસ, આર્થિક વિકાસ, બજાર ક્ષેત્રે મૂડી રોકાણ, રાજકીય નિર્ણયો વગેરે આ બધા પરિબળો અસર કરે. આ ઉપરાંત પરિવહન પદ્ધતિ પર પ્રદેશના સ્થાનની આબોહવા, ભૂપૃષ્ઠ અને માનવ વસ્તીની સંખ્યાનું પ્રમાણ પરિબળો પર અસર કરે. પ્રારંભિક જીવનમાં માનવી પોતાની ચીજ વસ્તુ, સાંભળજો, પેલાના સમયમાં જ્યારે આવા વાહનો નહોતા, આધુનિક યંત્રો નહોતા, રોડ રસ્તા સારા નહોતા. આજે તો રોડ રસ્તા પણ કેવા, પેટનું પાણી પણ ન હલે એટલા જોરદાર રસ્તાઓ બનાવવામાં આવેલા છે. બરાબર. તો પ્રારંભિક જીવનમાં માનવી પોતાની ચીજ વસ્તુઓ પોતે જ વહન કરતો, પોતે જ તે, અથવા તો કોનો ઉપયોગ કરતો? પશુઓનો ઉપયોગ કરતો. સાહેબ, પશુઓમાં કોણ આવે? તો કે ભાઈ ગાય આવે, બળદ આવે, બરોબર, ઘોડા આવે, બરાબર. આ બધા એનો ઉપયોગ થતો એક જગ્યાએ બીજી જગ્યાએ. બરોબર છે. વાહનોનો ઉપયોગ થવાનો. મેદાની વિસ્તારોમાં, મેદાની વિસ્તાર હોય એમાં સડક માર્ગ અને રેલવે માર્ગથી પરિવહન થાય છે. જે જગ્યાએ મેદાન હોય, જે જગ્યાએ સપાટ જગ્યા હોય, સપાટ ભૂપૃષ્ઠ હોય, એ જગ્યાએ સાહેબ કઈ રીતે પરિવહન થાય? એ જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો કઈ રીતે જાય? તો સડક દ્વારા. સડક માર્ગ છે અને રેલવે માર્ગ છે. પરંતુ હિમાલય જેવા દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં, સાંભળજો, હિમાલયના પર્વતો તો બહુ ઊંચાઈ સુધી છે, બહુ બધી ઊંચાઈ, હજારો કિલોમીટરની ઊંચાઈ. તો આવી વિસ્તારમાં, આ હિમાલય જેવા ઊંચાઈ વાળા વિસ્તારની અંદર માનવી અને યાક, ખાસ યાદ રાખજો, યાક એટલે કે ગધેડા જેવું પ્રાણી છે, એને યાક કહેવાય. ત્યાંના લોકો, તમે અમરનાથની એની યાત્રાએ જવું ને, તો તમારે ઉપર ડુંગરો ચડવો હોય તો તમે યાકની ઉપર બેસીને જઈ શકો. કારણ કે માલ સામાનનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે આ એક પશુ છે, યાક કરીને. એ લોકો યાક કે, આપણી ભાષામાં ગધેડા જેવું આવે. પશુઓનો ઉપયોગ થાય છે. એવરેસ્ટ આરોહણ સમયે, સાંભળજો, એવરેસ્ટ આરોહણ સમયે પર્વતારોહકો ગણાતા ભોટિયા લોકો બોજવાહક છે. આ ભોટિયા લોકો તમારા માટે મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી યાદ રાખજો, કાંઈ ઘટે નહીં એવું મોસ્ટ આઈએમપી છે. તમને કોક એવું પૂછે કે ભાઈ પર્વત વિસ્તારની અંદર અથવા તો એવરેસ્ટ આરોહણ કરતી વખતે, સાહેબ આરોહણનો મતલબ શું થાય? ડુંગરો ચડવો. ડુંગરો ચડતી વખતે અથવા ચડાવવામાં મદદ કરવા માટે, બહારથી એવરેસ્ટને સર કરવા માટે ઘણા બધા આવે પ્રવાસીઓ, અને એ લોકોને અહીંના નાના સ્થાનિક જે માણસો હોય ને એની જરૂર પડે ગાઈડ તરીકે, કે ભાઈ કઈ રીતે ચડવો, કેટલા કિલોમીટર સુધી ચડવાનું, પછી રેસ્ટ લઈ લેવાનો, આવી બધી માહિતી માટે ત્યાંના જે લોકો હોય ને એ તો નાનપણથી આબોહવા સાથે સેટ થઈ ગયા હોય, એટલે એ લોકોને ખબર હોય ડુંગરો ચડવામાં. સમજાય? તો આ એવરેસ્ટ આરોહણ કરવા માટે એક માણસ વપરાય છે, એનું નામ છે ભોટિયા. એક જાતિ છે આખી, એક લોકો આ જ કામ કરે છે વર્ષોથી, પર્વત ઉપર ચડાવવા માટે લોકો મદદ કરે. તો આ ભોટિયા કોમના લોકો છે, એ બોજ વાહક તરીકે કામ કરે છે. તમારી સાથે આવે, તમે જો ડુંગરો ચડવા જાઓ તો એ આ ભોટિયા કોમના લોકો ત્યાં વસતા હોય, એ લોકોની મદદ લઈ અને તમે ડુંગરા ઉપર ચડી શકો, એવરેસ્ટ ઉપર. પહાડી વિસ્તારમાં, અહીંથી આ એક પ્રશ્ન યાદ રાખજો ભાઈ, એક વસ્તુ આ યાદ રાખવાની હો, આ પ્રશ્ન પૂછાય છે, આપણને આવડવો પણ પડે. પહાડી પ્રદેશના જંગલોમાં ભાર ઊંચકવા માટે હાથી, ખચ્ચર અને ઘોડાનો ઉપયોગ થાય. ખચ્ચર પણ એક બોજ વાહક તરીકે ઉપયોગ થાય એનો. રણ પ્રદેશમાં ઊંટનો ઉપયોગ થાય. રણ પ્રદેશમાં કોનો ઉપયોગ થાય? ઊંટનો. મેદાની પ્રદેશમાં કઠિયારા, લાકડાનો ભારો, રેલવે સ્ટેશન પર કુલીઓ સામાન માથે ઊંચકીને એક જગ્યાએ બીજી જગ્યાએ જાય, આવું જોયું છે. નદી ઊંડી અને બારેમાસ વહેતી હોય તો હોડી અને સમુદ્ર કિનારે વાહનનો ઉપયોગ થાય. આ બધા પરિવહનના સાધનો છે. આ બધા શેના સાધનો છે? પરિવહનના. પરિવહનનો મતલબ હમણાં જ કીધું કે કોઈ માણસ હોય, કોઈ વસ્તુ હોય, અથવા બંને હોય, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી છે, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરવી છે? પહોંચાડવી છે. તો એ આખી જે પ્રોસેસ છે એને પરિવહન કહેવાય. સાહેબ આ પરિવહનની અંદર કોનો ઉપયોગ થાય? તો એક તો બળદ છે, ઘોડો છે, ગધેડા છે, ખચ્ચર છે, બરાબર. આ એક જગ્યાએથી પહેલાના સમયમાં આ બધાનો ઉપયોગ થતો, અત્યારે તો વાહનો આવી ગયા, બરાબર. ડુંગરા ઉપર ચડવા માટે રોપવે આવી ગયા, જેને આપણે રજ્જુ માર્ગ કહીશું.
રોપવે ગિરનારમાં છે, પાવાગઢમાં છે, અંબાજી જાવ તો ગબ્બરના ગોખે ત્યાં પણ છે, અને રોપવે કહેવાય. બરાબર છે. ઓકે, ભારતીય સડક માર્ગનું વર્ગીકરણ સાંભળજો ભાઈ. ભારતીય સડક માર્ગનું વર્ગીકરણ કેટલા રીતે કરવામાં આવ્યું છે? ભારતીય સડક માર્ગનું વર્ગીકરણ કરી દરેક સડક માર્ગને ટૂંકમાં પરિચય આપો. સડક માર્ગનો શું કરવાનો છે? ટૂંકમાં પરિચય આપવાનો છે. બરાબર યાદ રાખજો. ભારતમાં 5 પ્રકારના સડક માર્ગ છે. સડક માર્ગને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા દીકરા? 5. કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા? 5 પ્રકારના. કેટલા? 5. હાલો સાહેબ, ડન. આગળ જોઈએ. તો આ 5 પ્રકારના સડક માર્ગ છે, એની અંદર હું અહીંયા લખી દઉં. ભાઈ 1 મિનિટ, આ તમને પીડીએફ મોકલ્યું હોય. હાલો, કાંઈ વાંધો નહીં. 5 પ્રકારના જે સડક માર્ગ છે એની અંદર પહેલો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, NH આવું હોય, નેશનલ હાઈવે કહેવાય એને. રાષ્ટ્રીય ધોરીમાર્ગને શું વચાય? નેશનલ હાઈવે. બરાબર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 પ્રકાર પડ્યા, એમાં પહેલું. બીજું છે રાજ્ય ધોરીમાર્ગ, RH SH સ્ટેટ હાઈવે. જિલ્લા ધોરીમાર્ગ, ગ્રામીણ માર્ગ, સરહદી માર્ગ, અને હાલમાં કેટલાક રાષ્ટ્રીય ધોરીમાર્ગને એક્સપ્રેસ હાઈવે ફેરવવામાં આવ્યું છે. બરોબર, બરોબર, પાકું કરજો. ભારતના સડક માર્ગ છે સાહેબ, આ ભારતના સડક માર્ગને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું? ભારતના સડક માર્ગને કેટલા ભાગમાં વિભાજિત? બધા લોકો હાલો તો કોમેન્ટમાં જવાબ આપો. ભારતના સડક માર્ગને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું? ફટાફટ બધાની કોમેન્ટ મારે જોઈ છે. ભારતના સડક માર્ગને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું? તો કે ભાઈ 5. બરોબર, 5 ના નામ લખો. હાલો, પેલું શું આવશે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ. પેલું શું આવશે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ. બીજું કોમેન્ટમાં લખો એટલે યાદ રહી જાય. બીજું શું છે? સ્ટેટ એટલે કે રાજ્ય ધોરીમાર્ગ. પછી જિલ્લા ધોરીમાર્ગ, ગ્રામીણ ધોરીમાર્ગ, અને બોર્ડર, બરોબર છે, સરહદી માર્ગ. હાલો, ડન. સર દેખાતું નહીં. હું દેખાતું નહીં દીકરા? એકદમ એકવાર લેક્ચર માંથી બહાર નીકળી જવાનું, પછી પાછું જોડાવાનું એટલે દેખાવા માંડશે. હાલે, તો આ વસ્તુ યાદ રાખો. પેલું સાહેબ જોઈએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ. પેલી વસ્તુ જોઈએ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, નેશનલ હાઈવે. સાહેબ, આ નેશનલ હાઈવે ને કેવી રીતે સમજીએ? અહીંયા આવો બધા. જુઓ, તમે કોઈ પણ જગ્યાએ મુસાફરી કરતા હો, કોઈ પણ જગ્યાએ ટ્રાવેલિંગ કરતા હો, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હો, તો તમે રોડ ઉપર આવા માઇલ્ડ સ્ટોન જોયા હશે. માઇલ્ડ સ્ટોન રોડ ઉપર આવા સિમેન્ટના ખૂટા, આપણી ભાષામાં કહીએ સિમેન્ટના ખૂટા જોયા હશે, અને માઇલસ્ટોન કહેવાય. અને એમાં તમે આવું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સાંભળવું, આવું લખેલું છે NH. એનો મતલબ એવો થયો કે આ છે ને એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 24 નંબરનો છે. 24 નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ. બરોબર છે, 24 નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. NH નો મતલબ શું થાય? રાષ્ટ્રીય ધોરીમાર્ગ 24 નંબર. બરાબર, ઓકે. હાલો સાહેબ, તે આર્થિક અને સંરક્ષણની દ્રષ્ટિએ દેશના ઉત્તમ કક્ષાનો સડક માર્ગ છે. તે દેશના અગત્યના, ભાઈ આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કરે શું? તો મોટા બંદરો છે, મહત્વના બંદર છે. જે રાજ્યની રાજધાની હોય, પાટનગર હોય, એ પાટનગરો, મોટા ઔદ્યોગિક વ્યાપારિક મથકો એને એકબીજા સાથે જોડે. રસ્તાનું કામ શું હોય? શહેર, ગામડાઓ, મોટા નગરો એને એકબીજા સાથે જોડાય. તેનું નિર્માણ અને જાળવણી કેન્દ્ર સરકાર કરે. સાંભળી લેજો, રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એની દેખરેખ કરવાનું, એમાં ખાડા પડી ગયા હોય અથવા ફરીવાર રસ્તો બનાવવો પડે એમ હોય, બરોબર, અથવા પુલ તૂટી ગયો હોય, તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર જે કાંઈ પણ બધો સુધારો વધારો છે, જે કાંઈ પણ બધી
સુવિધાઓ છે એનું ધ્યાન કોણ રાખે, એની જાળવણી કોણ કરે, એની દેખરેખ કોણ રાખે? તો એની દેખરેખ રાખે રાષ્ટ્રીયનો મતલબ થાય નેશનલ, તો કેન્દ્ર સરકાર રાખે. કોણ રાખે? કેન્દ્ર સરકાર આ બધો વહીવટ રાખે. ટપ્પો પડી ગયો. બધી જે કઈ પણ સુધારો વધારો કરવાનો હોય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર એ કોણ કરશે? કેન્દ્ર સરકાર. કોણ કરશે? કેન્દ્ર સરકાર. સાહેબ રાજ્ય ધોરીમાર્ગ હોય તો એનો વહીવટ રાજ્ય કરશે. કોણ કરશે? રાજ્ય સરકાર કરશે. જિલ્લા હોય તો જિલ્લાનો વહીવટ જિલ્લા કરે. ગામડાની અંદર રસ્તા બનાવે તો ગ્રામ પંચાયત બનાવે. ટપ્પા પડે છે. ઓકે, સમજાઈ ગયું. જો તે મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, ચીન જેવા પાડોશી દેશોને પણ સાથે જોડે. સ્વર્ણિમ ચતુર્ભુજ યાદ રાખજો. અહીંથી પ્રશ્ન પૂછાય, સ્વર્ણિમ ચતુર્ભુજ. કેવું ચતુર્ભુજ? સ્વર્ણિમ ચતુર્ભુજ. સાહેબ સ્વર્ણિમ ચતુર્ભુજ છે એ યોજના, એ એક રસ્તાની યોજના છે અને એ યોજના કેટલા શહેરને જોડે? એકડે એક એટલે કે દિલ્હી, બગડે બે મુંબઈ, તગડે ત્રણ ચેન્નઈ અને ચોથો નંબર કોલકાતા. તો ભારતના 4 મોટા શહેરો, ભારતના 4 મોટા શહેરો દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈ, આવા 4 મોટા શહેરોને જોડતો એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો? તો એનું નામ છે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના. 2 પ્રશ્ન કરાવ્યા અત્યાર સુધીમાં. એક પ્રશ્ન તમને કીધો ઓલા ભોટિયા લોકો વાળો જે પર્વત ચડવામાં મદદ કરનારા છે એ. બીજો અહીંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના ભારતના કેટલા શહેરોને જોડે? આ પાકું કરવાનું, ગોખવું હોય ગોખવાનું, જેમ હોય એમ પણ આ પરીક્ષામાં પૂછાશે. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના કેટલા શહેરોને જોડે? તો દિલ્હી, કોલકાતા, પછી મુંબઈ, ચેન્નઈ, આ મોટા શહેરોને જોડે. હવે એના પછીનો કામનો પ્રશ્ન, રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્રમાંક આપવામાં આવ્યા જેમ કે 27, 41, 47, 48, 141, 147 વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગુજરાતમાંથી પસાર. વારાણસીથી કન્યાકુમારીને, મોસ્ટ આઈએમપી, વારાણસીથી કન્યાકુમારીને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7, સૌથી લાંબો ધોરીમાર્ગ કયો? આ 2 પ્રશ્ન. વારાણસીથી કન્યાકુમારી, વારાણસીથી કન્યાકુમારી, 3 પ્રશ્નો મોસ્ટ આઈએમપી કર્યા અત્યાર સુધીમાં. પર્વતારોહણ માટે ભોટિયા લોકો. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના 4 મોટા શહેરોને જોડે. બીજી વસ્તુ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય એનું બધી દેખરેખ છે, જાળવણી છે, પરેજી છે, ટૂંકમાં જે કંઈ પણ બધું છે એનું બધું સંચાલન કરે કેન્દ્ર સરકાર. એનું બધું આયોજન કેન્દ્ર સરકાર કરે. વારાણસીથી કન્યાકુમારી 7 નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ જાય છે. બરાબર. અને કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગનો વહીવટ કોણ કરે? કેન્દ્ર સરકાર. ઓકે. જનસંખ્યાની દ્રષ્ટિએ દેશમાં ચંદીગઢ, પુડુચેરી, દિલ્હી, ગોવા વગેરે પ્રદેશોમાં આ માર્ગોની લંબાઈ વધુ, જ્યારે વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ ઓછી છે. કેવી છે? ઓછી છે. અત્યાર સુધીમાં આપણે 4 પ્રશ્ન થઈ ગયા. એક ભોટિયા લોકો વાળો થઈ ગયો, એક સ્વર્ણમ ચતુર્ભુજ યોજના વાળો થઈ ગયો. એના પછી એક વસ્તુ આપણે કરી નાખી, સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો અને ક્યાંથી કયા શહેરને જોડે? ક્યાંથી કયા શહેરને જોડે? ઓકે, હાલો સાહેબ, ક્લિયર, ડન. આગળ વધીએ. એના પછી રાજ્ય ધોરીમાર્ગ, તે રાજ્યના પાટનગરને જોડે, એક રાજ્યમાંથી બીજા રાજ્યને જોડે. બરાબર. આ રાજ્યના પાટનગરને, આ માર્ગનું નિર્માણ અને એની જાળવણી રાજ્ય સરકાર કરે. હમણાં જ કીધું, રાજ્યના વ્યાપાર અને ઉદ્યોગની દ્રષ્ટિએ મહત્વના માર્ગો છે. જિલ્લા માર્ગો તો કે ભાઈ એનું જિલ્લાના મુખ્ય મથક, તાલુકા, ગામડાઓ, શહેરને એકબીજા સ્થળો સાથે જોડે. ગુજરાતમાં બધા જિલ્લામાં આ માર્ગો પાકી સડક છે. હાલો, એના પછી મોસ્ટ આઈએમપી અહીંથી પ્રશ્ન, મોસ્ટ આઈએમપી અહીંથી પ્રશ્ન, પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન. કેવો? પરીક્ષામાં તોડી નાખે એવો પ્રશ્ન. આ વારે પરીક્ષામાં પૂછાય, આપણને ન આવડે તો આપણો ભૂલ. અત્યારે સાહેબે કહી દીધું, પાકું કરી નાખાય. 5 વાર વાંચો એટલે યાદ રહી જાય. 5 વાર વાંચો એટલે યાદ રહી જાય. 5 વાર નો યાદ રહે તો 6 વાર વાંચો. 6 વાર નો યાદ રહે તો 7 વાર વાંચો. બીજા કઈ સાહેબ આગળ ઇન્જેક્શન છે નહીં. પાકું કરવાના બીજા કોઈ રસ્તા જ ન હોય. એને વારે વાંચવું પડે. એક સમય એવો આવે દીકરા, યાદ રહી જાય. ગમે એવો નબળો વિદ્યાર્થી હોય એને પણ રહી જાય. પણ પહેલા તો આપણા મનથી તૈયાર થવાનું, મારે આ વાંચવું છે, પાકું કરવું છે અને મારે ભણવું છે. તો
બરાબર. બાકી ઓલું સ્કૂલમાં આપણે ઘણી વાર સાહેબો ખબર લેસન દીધે 10 વાર લખતા આવજો, પણ 10 વાર લખ્યા છે હું લખ્યા છે એ છોકરાને નો ખબર હોય. એમ કાંઈ ન થાય. વેઠ ઉતારવીને વેઠથી કાંઈ ભેગું ન થાય. બે વસ્તુ હોય, એક તો દાનત સાથે કામ કરવું છે, શ્રદ્ધા સાથે પૂરેપૂરી આમ 100% આપીને ઈમાનદારી પૂર્વક. બરોબર છે. કોઈ મારું કામ જોવે કે ન જોવે, પણ ઉપરવાળો ભગવાન જોવે છે હું અત્યારે આ સમયે આ ક્ષણે હું કેવું કામ કરું છું. બરોબર છે. અને મને એ પણ વિશ્વાસ છે કે મેં જો દાનત સાથે પૂરેપૂરી ઈમાનદારી સાથે પૂરેપૂરું પ્રયત્ન સાથે એ કામ મારે પૂરેપૂરું મેં આપીને કર્યું હોય છે, તો એનું ફળ મને મળે 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 ને મળે તે. કામ કરવું કર્મના આપણે અધિકારી છીએ, ફળના આપણે નહીં. ભગવાન એમ જ કે ને, કર્મણીય વાધિકારસ્તે મા ફલેશુ કદાચન મા કર્મ ફલેશુ હેતુ. બરોબર છે. યાદ રહ્યું? તો આ વસ્તુ યાદ રાખો. કર્મનો તું અધિકારી છો, કામનો તું અધિકારી છો, ફળનો તું અધિકારી નથી. સમજાય? તો આપણે કામ કરવાનું. આપણને જે અત્યારે આવ્યું છે, દાખલા તરીકે આ ચેપ્ટર ભણીએ છીએ, તો આપણું અત્યારે કામ એટલું જ છે. મારું કામ શું? મારું બેસ્ટ આપું. મને જેટલું ખબર છે તમને કહી દઉં. તમારું કામ શું? અત્યારે આ ચેપ્ટરનો જ વિચાર કરું ખાલી. તમે ભણો છો ને, તો તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું, સાહેબનો લેક્ચર જ્યાં લગન પૂરો ન થાય ત્યાં લગન હું પૂરેપૂરો આ ચેપ્ટર સિવાય બીજું કાંઈ નથી કરવાનું. આમાં જ ધ્યાન આપીશ. તો આને કહેવાય સાચું કર્મ કર્યું કહેવાય. અને સાચું અને દાનત પૂર્વક કરેલું કર્મ એ આપણી ફળ આપશે તે. બરાબર? એવી શ્રદ્ધા રાખવાની. હાલો, સરહદી માર્ગ પેલું જ કહી દીધું. સરહદ એટલે બોર્ડર. બોર્ડર ઉપર જે રસ્તા બનાવે છે એ કેન્દ્ર સરકારે નથી બનાવતી, રાજ્ય સરકારે નથી બનાવતી. એના માટે એક અલગ યુનિટ છે જે રસ્તા બોર્ડર પરના રસ્તા જ બનાવવાનું એને કામ આપ્યું છે. ખાલી બોર્ડર ઉપર રસ્તા બનાવવા, અથવા કોઈ પહાડમાંથી ટનેલ નાખવાની હોય, ઓલી ટ્રેન જાય ને ગુફા બનાવીને, તો એવું કંઈક કરવાનું હોય, તો બોર્ડર ઉપર જે કાંઈ પણ કામગીરી કરવાની છે, તો એ કઈ સંસ્થા કરે? તો કે ભાઈ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, BRO. આનું પૂરું નામ પણ વાલા વાલા વિદ્યાર્થીઓ યાદ રાખશે. વાલા વાલા વિદ્યાર્થીઓ યાદ રાખશે. બરાબર? આનું પૂરું નામ પણ તમારે બધાએ યાદ રાખવાનું. BRO, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. સરહદી માર્ગ. એનું કામ શું છે? સરહદી વિસ્તારની અંદર રસ્તાઓ બનાવે, સરહદી વિસ્તારની અંદર રોડ બનાવવાનું કામ આ સંસ્થા કરે. પરીક્ષામાં પૂછાયા ને, દુર્ગમ ક્ષેત્રોની અંદર જો શું કરે? દુર્ગમ ક્ષેત્ર, જે જગ્યાએ આપણે સરળતાથી ન જઈ શકીએ એવા વિસ્તારમાં રોડ બનાવે, એની જાળવણી કરે. તૂટી ગયા હોય ફરીવાર નવા બનાવે. માર્ગોમાંથી બરફ દૂર કરવો. ઘણીવાર બરફ આચ્છાદિત વિસ્તારો હોય, હિમાલયના ક્ષેત્રો, તો એમાં બરફ ઢકાઈ જાય, રોડ આખા પેક થઈ જાય, બ્લોક થઈ જાય, તો ફુલડોઝરથી એ રોડ સાફ કરવા, આવી બધી કાર્યવાહી આ સંસ્થા કરતી હોય છે. ગ્રામીણ વિસ્તારમાં વિલેજ, ભારતના મોટા ભાગના ગ્રામીણ માર્ગો કાચી સડકોવાળા હોવાથી ચોમાસામાં બિનઉપયોગી થઈ જાય. બરાબર? તેથી તેમને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પાકી સડકોમાં ફેરવવાનું કામ મોટા પાયા પર શરૂ કરવામાં આવ્યું છે. આ માર્ગોનું નિર્માણ અને તેની જાળવણી જે તે ગ્રામ પંચાયત કરે. ગામડાઓની અંદર રસ્તા બનાવે ગ્રામ પંચાયત. ચાલો, ઓકે. તો આ વસ્તુ તમને કહી દીધી. સાહેબ, અત્યાર સુધીમાં આઈએમપી પ્રશ્ન કેટલા કીધા તમે? અત્યાર સુધીમાં એક ભોટિયા કોમ વાળો પ્રશ્ન આઈએમપી કહી દીધો. બીજો પ્રશ્ન એક કીધો કે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના શું છે? ભારતના 4 મોટા શહેરો, આ 4 મોટા શહેરોને એકબીજા સાથે રોડ દ્વારા જોડી દીધા, તો એને સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો? નેશનલ 7, વારાણસીથી કન્યાકુમારી. હા, યાદ. એના પછી સાહેબ રોડ બોર્ડ ઓર્ગેનાઇઝેશન, બોર્ડ. બરોબર છે? BRO, બોર્ડ રોડ ઓર્ગેનાઇઝેશન. આનું કામ શું છે? સરહદ વિસ્તારની અંદર રોડ બનાવવાનું, એની જાળવણી કરવાની, રસ્તા ઉપરથી જે બરફ ઢકાયો છે તેને અનબ્લોક કરવાનો, એને દૂર કરવાનો. ગ્રામીણ ક્ષેત્રે ગ્રામ પંચાયત કામ કરે. સાહેબ, એક્સપ્રેસ વે અથવા એક્સપ્રેસ ધોરીમાર્ગને કયા નામે ઓળખાય? પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય, અને આ પ્રશ્ન તોડી રાખે એવો પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયો છે, ઘણી વખત પૂછાઈ ગયો છે. તો આ પણ મોસ્ટ આઈએમપી માં પ્રશ્ન છે. MIMP યાદ રહી ગયું?
એક્સપ્રેસ હાઈવે ને બીજા કયા નામે ઓળખાય? દ્રુત ગતિ માર્ગ અથવા દ્રુત ગતિ માર્ગ નીચેનામાંથી કયા કોને ઓળખવામાં આવે? તો એક્સપ્રેસ હાઈવે ને. ગમે એ રીતે પૂછાય આપણને આવડવું પડે. દેશની ચારેય દિશામાં વિસ્તારને સાંકળી લેતા એક્સપ્રેસ ધોરીમાર્ગ 4 થી 6 લેન વાળા બનાવવામાં આવે છે. આ માર્ગ પર વિના અવરોધે વાહનો ચાલી શકે. આ માર્ગોમાં રેલવે ક્રોસિંગ હોય, રોડ ક્રોસિંગ હોય, ઓવરબ્રિજ આ બધું આવતું હોય. આ માર્ગોનો ઉપયોગ કરનાર વાહન ચાલકે ટોલ ટેક્સ ભરવો પડે. ટોલ નાકા હોય. તમે બહાર મુસાફરી જાઓ તો ખબર પડે. દાખલા તરીકે અમદાવાદ અને વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઈવે, બરાબર? તો આવી રીતે આપણને આવડવું પડે. આ બધી વસ્તુ જે કામની કીધી એ આપણને આવડવી પડે. ચાલો, કોઈને કઈ પ્રશ્ન? ચાલો દીકરા, બધા ઓકે, ક્લિયર છે? સમજાણું? કઈ પ્રશ્ન પૂછાઈ શકે? ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો. સાહેબ, ટ્રાફિક અત્યારે દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા છે એ તો ભાઈ રહેવાની, કારણ કે દિવસે દિવસે વસ્તી વધે, બરાબર? વસ્તી વધે છે, વાહનોની સંખ્યા વધે છે, એના કારણે ટ્રાફિકની સમસ્યા તો રહેવાની. તો આમાં આપણે શું કરીએ કે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે આપણે બધાએ જાગૃત રહેવું પડે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડે. પોતાનું વાહન આપણા કંટ્રોલમાં છે એટલી સ્પીડે હાંકવું જોઈએ, બરાબર? આ બધું આપણે કરવું પડે. જો તમે વિદ્યાર્થી છો અને વાહન ચલાવવા માટેનું લાયસન્સ તમે નથી ધરાવતા, જો હું કીધું લાયસન્સ તમારી આગળ નથી, તો તમારે વાહન ચલાવવું ન જોઈએ, બરાબર? તમે કોઈ ચલાવતા જ નહીં હો. આપણા ગુજરાતમાં તો કોઈ ચલાવતું જ નથી આવી રીતે, બરાબર ને? ચલાવતું ને, દાંત નો કાઢતા. આપણી આગળ લાયસન્સ નથી તો આપણે વાહન ચલાવવું જોઈએ? તો કે ભાઈ ન ચલાવવું જોઈએ, બરાબર? છતાં આપણે ચલાવીએ છીએ અને એના કારણે ઘણી વખત અકસ્માતના પણ ભોગ બનતા હોઈએ. અનિવાર્ય હોય તો જ મોટા વાહનોને ઓવરટેક કરવું. આપણે કોઈ ઓવરટેક નથી કરતા, આપણે કોઈ સ્પીડમાં વાહન ચલાવતા જ નથી. ઓવરટેક ક્યારે કરવું? જો તમારે ઇમરજન્સી હોય, જરૂર હોય અને ફરજિયાત નીકળવું પડે એમ હોય તો તમે ઓવરટેક કરી શકો મોટા વાહનો, બાકી નહીં કરવાનું. ખોટી ઉતાવળ નહીં કરવાની. તે માટે પોતાના વાહનની સિગ્નલ લાઇટથી પૂરો સંકેત આપો. સાઇડ લાઇટ શું કરવા આપે? આટલા માટે આપે, બરોબર? પેલા સામેવાળી વ્યક્તિને તમે સંદેશો, બરોબર, એને સિગ્નલ આપો કે ભાઈ મારે આગળ જવું છે, મારે ઓવરટેક મારું વાહન કરવું છે. પછી તમારું વાહનને ઓવરટેક કરો. ઓવરટેક કરતી વખતે હંમેશા જમણી બાજુએથી આપણું વાહન છે એને ઓવરટેક કરવાનું. સાયકલ, સ્કૂટર વગેરે દ્વિચક્રી વાહનો ડાબી બાજુએ જ ચલાવવા જોઈએ. વાહનનો જે રસ્તો હોય એમાં ડાબી બાજુએ આવા જે દ્વિચક્રી બે વ્હીલ વાળા ટુ વ્હીલર એ ડાબી સાઈડ ચલાવવા જોઈએ. વાહન ચાલકે ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જ ન જોઈએ. અનિવાર્ય હોય તો સાઈડ પર વાહનને ઊભું રાખી અને શાંતિથી તમારો ફોનનો ઉપયોગ કરવો હોય તો કરી લેવાનો. 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા વાહનો છે એને પહેલા જવા દેવાનો આગ્રહ આપણે રાખવો જોઈએ, કારણ કે ઇમરજન્સી હોય તો જ આ વાહનો હોય. નજીકના સ્થળોએ ચાલીને જાઓ અથવા સાયકલનો ઉપયોગ કરો. વાહન ચાલકે ખૂબ કાળજીપૂર્વક વાહન ચલાવવું જેથી અકસ્માત ન થાય. ટ્રાફિક સિગ્નલના નિયમોનું આપણે બધાએ પાલન કરવું. ભારતીય રેલવેનો આપણે વિસ્તાર તો કે ભારતીય રેલવે દેશનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય સંસાધન છે. દેશની ખેતી, ઉદ્યોગ, વ્યાપાર, સેવા અને અર્થવ્યવસ્થાના ક્ષેત્રોમાં વિકાસમાં મહત્વનો ફાળો આ રેલવે સેવા છે. દેશની રાષ્ટ્રીય સુરક્ષા હોય, શાંતિ વ્યવસ્થા હોય, સાંસ્કૃતિક અને ભૌગોલિક એકતા જાળવવામાં તેનો ફાળો મહત્વનો છે. ભારતના કેટલાક દુર્ગમ એટલે જે જગ્યાએ નથી પહોંચી શકાતું સામાન્ય માણસથી એવા વિસ્તારોમાં પણ આપણે રેલવે સેવા છે એ શરૂ કરી છે. રેલવે માર્ગોની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન પ્રથમ, વિશ્વમાં બીજા નંબરે છે. ભારત રેલ માર્ગની શરૂઆત 1853 મુંબઈ અને થાણા વચ્ચે થઈ. ઇતિહાસમાં મેં ભણાવેલું ડેલ હાઉસીના સમયની અંદર આ ટ્રેન શરૂ કરવામાં આવેલી. ભારતમાં બ્રોડ ગેજ હોય, મીટર ગેજ હોય, નેરો ગેજ એમ 3 પ્રકારના રેલ માર્ગ છે. વર્તમાન સમયમાં મીટર ગેજ, નેરો ગેજ લાઇનને બ્રોડ ગેજમાં ફેરવવામાં આવી છે. ભારતીય રેલવે એક મોટી સિદ્ધિ છે. ડન છે? તો આ રીતે આપણને આવડવું પડે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને
સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.